તમે નહીં પણ દુનિયા વિચાર કરે કે ઓને મેલડીની કૃપા થઈ, અને તમે તે સમયગાળામાં કોલર ઊંચો કરીને કહો કે આ તો મારી મેલડીની દયા. તમારા દરેકના સપના છે, તમારા દરેકના દુઃખ એવા છે, મને બધી જ ખબર હોય. મને ખબર હોય છે તો તમારી ઘરની માતાને ખબર છે. પણ દીકરો એક જ જગ્યાએ જો વિશ્વાસ ટકાઈને ઓધરો વિશ્વાસ રાખીને બેહી રહે ને, તો આજે ને કાલે કોઈ પણ દેવી શક્તિ હોય એની હોમું નજર મારે ને. પણ આજે બારેજા ધામનો એડો લાગ્યો છે, સોલંકી પેઢીની માતાનો એડો લાગ્યો છે, રોમબારી મેલડીનો એડો લાગ્યો છે. તો આ તમારો ભાવ મારા જેવી માતાને ખૂબ ભાલો લાગે કે ભલે દીકરા દુઃખમય યાદ કરે છે ને, ભલે તું રોવે છે ને, પણ તારું દુઃખ જોઈ અને મારા માતાના આંસુડા પડે છે. કોને બતાવવા જાઉં? એનો ભક્ત કદાચ દુઃખના આંસુથી રોતો હોય ને, તો કોઈ પણ દેવી શક્તિ એવી નિર્દય નહીં કે એનું દુઃખ જોઈ અને ઊભી રહે, જોયે રાખે. પણ તમારી ઘરની માતાને જેવા તમે આહુડા પાડતા હોય દુઃખના, એવી તમારી માતા હોય ઘેર આહુડા પાડે છે. દીકરાઓ આટલું યાદ રાખજો. તમારી કુળદેવી તે આવા આંસુડા પાડે છે. કેમ કે જો આવા ભક્તો ના હોય ને તો માતાનું અસ્તિત્વ બેકાર છે. આવા મને માતાને મોનનારા ના હોય તો હું માતા શું કરું? હું કોના પરચા પૂરું? કોનો વાલ કરું? આ સૃષ્ટિમાં એક જ મનુષ્ય, એક જ જીવ એવો છે કે જેને બુદ્ધિ, સમજ છે, યોગ્યતા છે. નહીં તો બીજી બધા જાનવરની, જીવ જંતુ, પશુ પક્ષીની યોનિમાં ગણાય છે. પણ ખાલી મનુષ્યને ભગવાને બુદ્ધિ આલી છે, જ્ઞાન આલ્યું છે, યોગ્યતા આલી છે અને ભગવાનને ભજન કરવાની શક્તિ આલી છે. તો મારા જેવી માતા નહીં તે આવા માણસોની જરૂર પડે. મારા મેલડીના રામ. એટલે ગરજ ખાલી તમારે એકલા નહીં હોતી, આટલું યાદ રાખજો. ગરજ ખાલી ભક્તો નહીં હોતી, ગરજ તમારી કુળદેવી માતા નહીં છે કે મારા દીકરો એક વખત મારી બાજુ સન્મુખ તો થાય. હું માતા તો રાહ જોઈને બેઠી છું કે દીકરા હારે તારી માતા. અને જો તમારી માતાને ગરજ તમારી ના હોત ને, માતાને એના ભક્તની ગરજ ના હોત ને, તો કદાચ મારા સાનિધ્યમ તમારી માતાએ ના મોકલ્યા હોત. આટલો વિશ્વાસ રાખજો. તમારી માતાના દુઃખ તો મટાડું છે. ગોડા દેવી શક્તિ કોને કહેવાય? એક વખત ખાલી કૃપા દ્રષ્ટિ નાખી દે ને એટલે જન્મો જન્મના દુઃખ જતા રહે. એક ખાલી કૃપા દ્રષ્ટિ કાફી. પણ તમારો એવો લગાવ, તમારી એવી ભક્તિ એના પ્રત્યે હોવી જેમ તમે સંસારની કોઈ પણ વસ્તુ, વ્યક્તિને કદાચ ચો પ્રેમ કરો છો, ચો મોહ રાખો છો, પૈસાનો, ગાડીનો, વ્યક્તિનો, એવો મોહ, એવો પ્રેમ કદાચ તમારી કુળદેવી દેવી શક્તિ ઉપર થઈ જાય ને, તો હું માતા એવું કહીશ કે તમને હજુ એનો અનુભવ નહીં કે દેવી શક્તિ કોને કહેવાય. હજુ તો ખાલી પરચા જોયા છે, વાતો સાંભળી છે. અસલ મારો લાડ અને મારો પ્રેમ તો કોઈ ભાગ્યે જ કોઈ સાચા દીકરાએ જ અનુભવ કર્યો છે. કે ગોડાઓ દુનિયા ભૂલી જાઓ. તમે વિચાર કરો કે માં હું માગવા આવ્યો તો શું અને ત્યાં આલ્યું શું. પણ દેવી શક્તિ છે એવો વિશ્વાસ કરવો. વિશ્વાસ છે ને? દેવી શક્તિ છે એવો વિશ્વાસ છે ને બધાને? હા, તો દેવી શક્તિ જેમ મને જોઈને ભલે તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કળિયુગમય હજુ માતાઓ મરી જઈ નહીં, જાગતી છે, એવો ભલે મને જોઈને વિશ્વાસ આવતો હોય, તો તમારે તમારી કુળદેવી પ્રત્યે એવો વિશ્વાસ રાખવો પડે કે મારી માં જાગતી છે ને છે.
ભલે કદાચ તમે એને અનુભવ ના થતો હોય, તમે એનો અવાજ ના સાંભળ્યો હોય, તમે એને જોઈ ના હોય, કોઈ સપને દર્શન ના આલ્યા હોય, પણ તમારા ઘેર તમારા વડવાઓ એક દીવો મેલીને જ્યાં હોય ને એ દીવો જાગતી જ્યોત હોય ને હોય, તો તમારા ખાલી જે માનો અને દીકરાનો, માનો અને ભક્તનો એક નિત્ય સંબંધ હોય. કેવો સંબંધ? આત્મીય સંબંધ. તમારી કુળદેવી નો અને તમારો, મારા જેવી માતાનો અને તમારો એક આત્મીય સંબંધ હોય. આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી, શું? આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી કે આ મારી માતા છે અને હું એનો દીકરો છું, બસ આ ખાલી સંબંધ છે ને સ્વીકાર કરવાથી તમારી માં તમને જો અનુભવ ના કરાવો કે દીકરા હું તારા ઘેર જાગતી જ્યોત ચામુંડ માતા, મહાકાળી માતા, હરસિદ્ધિ માતા બેઠી છું. કોઈ દીકરી તે કદાચ આવો સંબંધ સ્વીકાર કરવો પડે. માણસો તો બધાય કે આ મારી માં છે, પણ એનો સંબંધ સ્વીકાર કરવો પડે. તારે દેવી શક્તિ અનુભવ કરાવે તો આ જેટલા આવો સંબંધ સ્વીકાર કર્યો કે મારા ઘેર મારી માતા છે, હું મારી માતાનો છું, માતા મારી છે. ભલે રામ. આ જો એક વખત તમે સ્વીકાર કરી લીધું, માતાએ તો સ્વીકાર કર્યા જ છે. તમારી કુળદેવી તો તમને, તમે ગમે તેવા ગોડા ગેલા અજ્ઞાની ડફોર પાપી દુષ્ટ જેવા હોય એવા, પણ તમારી કુળદેવીએ તો તમને સ્વીકાર કરેલા છે કે આ મારો દીકરો છે, એટલે આવા કાળા કળિયુગમાં જીવો છો. નહીં તો જાત જાતના રોગ છે ને તમને ચાય ચોળના ભગવાનના ઘેર મોકલી દે. પણ હજુ તે ક્યાંક ની ક્યાંક વાતે તમારું રક્ષણ કરે છે. તમારી કુળદેવી કરે છે કે નહીં? કરે છે કે નહીં? આવા જબરા મોટા રોગો નીકળે ને, પણ કોઈ દાડે એવા વાયરસ તમને નહીં અડવા દેતી, એ તમારી માં છે. આવા મોટા હાઈવે પર કદાચ સાધન લઈને, બાઇક લઈને, ગાડી લઈને આવો છો ને, તો આટલી જગ્યામાં તમારું રક્ષણ કરે છે, એ તમારી માં છે. ગમે તેવું કદાચ દવાખાનું આવ્યું હોય અને ડોક્ટર જોડે જાઓ અને ઓપરેશન કરવાનું કીધું હોય, પૈસા ના હોય ને, તો કદાચ તમારી માં ગમે તો અહીં પૈસા આલે અને ઓપરેશન તમારું સક્સેસ થઈ જાય, તમારી માં છે. તમારા ઘેર અવસર પ્રસંગ આવ્યો હોય, કોઈ લગ્ન આવ્યું હોય, દીકરાનું કે દીકરીનું કે ભાઈનું કે બહેનનું, તો કદાચ તમારી જોડે પૈસા નહીં હોય અને રાત દાડાની ચિંતા થતી હશે કે 2 મહિના લગ્નના બાકી છે, શું કરીશ, પણ છેલ્લે તમારી માં તમારી આબરૂ રાખી લેશે, ગમે તેના મગજમાં વસી અને તમને પૈસા અપાઈ દે. બને છે કે નહીં? આવું બને છે ને? તો તમારી માં 24 કલાક તમારું રક્ષણ કરે છે. આ વાત સ્વીકાર કરી લો કે મારી માતા મારું 24 કલાક રક્ષણ કરે ને. આ ખાલી માતાનો એક સંબંધ સ્વીકાર કરવાથી, સ્વીકાર તો કરી લીધો, બરોબર છે. હવે આજે હોભર્યું કે માં સ્વીકાર કરી લીધો કે આ મારી માં છે અને હું એનો દીકરો છું, પણ આ સંબંધ નિભાઈ જાણવો પડે. સંબંધ સ્વીકાર તો કર્યો, પણ સંબંધ નિભાવો. હવે કે માતાજી, અમે એક કુળદેવીના, માતાજીના દીકરા તરીકે, એના ભક્ત તરીકે અમે સંબંધ કઈ રીતે નિભાવીએ માતા જોડે? થાય ને આવું? તો છે ને, જેને પ્રેમ કરતા હોય ને, પ્રેમની પરિભાષા બધાને આવડે છે, અને આખો સંસાર પ્રેમનો ભૂખ્યો છે. જાણો છો ને, આખો સંસાર કોનો ભૂખ્યો છે? એક જાનવર હશે, કદાચ કોઈ અબોલા જીવ હશે, કૂતરું હશે, પણ જો એને કદાચ લાડ પ્રેમથી કદાચ બિસ્કિટ નહીં નાખો ને, તે કૂતરું બિસ્કિટ ખાવાય નહીં આવે. ચમ? પ્રેમ નહીં. કોઈ પણ જાનવર હોય, બિલાડી હોય કે કૂતરું હોય કે ગાય હોય, પણ એને લાડ હાથ ફેરવો ને તો એને વાલું લાગે છે કે કોઈ મને પ્રેમ કરવા વાળું મળ્યું, મને વાલ કરવા વાળું મળ્યું. થાય ને આવું? તે રીતે તમારા આ સાંસારિક જીવનમાં જો તમને કોઈ સાચો પ્રેમ કરવા વાળો, તમારા મા બાપ, તમારી પત્ની, તમારા ગમે તે મિત્ર મળે નહીં ને, તો તમારો સંબંધ લોબા ગાડે સુધી હેરતો. બધા એવું કે છે કે માં અમે તો પૂરેપૂરું કદાચ કર્તવ્ય નિભાવ્યું,
પણ માં આણે દગો કર્યો, મારા ભાઈએ મારું લઈ લીધું, એના હાથર મેં બધું અત્યાર સુધી કર્યું, પણ મારા ભાઈએ પડાઈ લીધું, મારા પપ્પાએ મને કાઢી મેલ્યો, મેં આટલી સેવા કરી, આમ તેમ, અને છેલ્લે માણસ દુખી થાય કે આ સંસારમાં મારું કોઈ નહીં. થાય ને આવું? ભલે દેખાતા બધાય ઘર પરિવાર મિત્ર બધાય છે, સગા સંબંધીઓ છે, સમાજ છે, બધું જ છે, પણ છતાંય તમને એકાંતમાં બેહો ને અને રાતે ઊંઘો ને તારે કદાચ આવો વિચાર આવતો હશે કે ખાલી મારી વાત સાંભળવા વાળું જગતમાં કોઈ શક નહીં. હું મારા દુઃખની કોને વાત કરું? મારી વેદનાની હું કોને ચર્ચા કરું?